તો જો ભાઈ વહેલા વહેલા વરસાદ ચાલુ થઈ જશે બરાબર અને હું હાલ જ ઉઠીશું ભાઈ ને પીએ છીએ ચા બરાબર થોડી એક વેફર ખાશું બહુ નહીં ખાઈએ આવજે હા ભાઈ છોકરો વહેલા વહેલા બીજો ના ઘેર ઉપર્યું તો બસ વહેલા વહેલા ઉઠીને હવે ચા પીવું છું ભાઈ જોવાઈ રહી ચા અને બોલો રાતનો વરસાદ ચાલુ થયો છે એવું નહીં કે હાલ અત્યારે આવે છે એવું નહીં રાતનો વરસાદ ચાલુ છે બોલો શું કરવાનું અને આજે અમે વિચાર્યું હતું કે અડદ વાવશું પણ હું અડદ વાવ્યા વરસાદ ભાઈ તો કીધું હું રહું જ નહીં અડદ પાછા મોડી વારવું પડશે હવે હાલ નહીં ઉગું ભાઈ અમારા અડદ ખેતર બધા એમની પડ્યો રહેશે અમારો બ્રધર છોકરા ભાઈ સ્કૂલમાં ભણવા જોઈશે જુઓ અને તમારે ભણવાની જાન શમ ભણવાની જાન તમારે વારસાજી જો ભાઈ તાવ આવે છે તો છોકરાને અમે શાળામાં ભણવા મોકલીએ છીએ શું કહો થોડા હાજા થઈ જશે એટલા માટે રૂમાલ બુમાલ વેટાય છે મને હંગાથી જવું છે શકન જવું એ નહીં જવાનું અમને ઉતરા આજ તો પાઈ એક તો ડાકર તો મૂકી દે બાહો કહું લડડું ઇન જાતે મોડું થાય જહાડો જતા રહેજો હડો ઓય છોકરો રીહાણ ભાઈ અલે પાછો આવજે પાછો આઈ જા રાત કા ઘર કોઈ પિંજમ કહું છું બે જતો રે બેટા આવો તાર માટે મમ લેવા જો તાર માટે મમ લેવા આમ જો મમ લેવા જો ભાઈ ચોમાસાનું અમે વિચાર્યું કે અત્યારે છે ને વહેલા સાર લઈ આવીએ કારણ કે હોજના પાછો વરસાદ આવશે તો પછી અમે સાર લેવા જઈ નહીં શકીએ તો હું જાઉં છું મારા ભાઈ જાય છે અને મમ્મી અને 3 જણા જઈએ છીએ સાર વાટવા માટે તો ચલો 2 ટંકની ભેગી વાટી કાઢશું અમે 2 ભારા છોકરો તો હજી શાળામાં જ્યાં નહીં આ કંકુ જ માર કર્યા જોજે હા જો ભાઈ હા આ બાજુ ભાઈ અમારું એક ખેતર છે તો અમે ઈકણ જઈએ છીએ એક ઘર જોડે છે પણ ઈકણ સાર નહીં એટલા માટે બીજા ખેતરમાં જવું પડશે જો બધાના ખેતર ભાઈ વાયા વગર પડી જશે બોલો કોઈને કશું ઉગ્યું નહીં ખેતરોમાં આ બધી પડ્યા છે પાછી ફરીથી વળી છે આ વાઢેલી વળી છે મતલબ એક વખત બધી ઝાર વાઢી નાખી હતી અને આ વરસાદના લીધે કોઈને કશું વાયું નહીં એટલા માટે આ પાછી ઉગી જશે જો શકે બાકી ચેવડી થઈ જશે પાછી સેમ અમારા ભાઈ એવું જ છે કારણ કે અમે જો ઝાર બધી વાઢી કાઢી હતી પૂરા એ ઘેર પોકી ગયા અને પછી વરસાદ ચાલુ થઈ ગયો તો પછી અમે કશું કરી જ ના શકીએ બોલો તો એના લીધે બધાના ખેતરોમાં ઝાર ઉગી જશે બધાના ખેતરોમાં આ રહ્યું અમારું ખેતર છે આ ઝાર જ વાટવાની છે નહીં મમ્મી ઝાર વાટવાની હે ને અહીં રે જોવા ઉગી જશે ને પાછું ખેતર કેવું થઈ ગયું વળી જશે હા વળી જઈશે ભાઈ ઝાર પાછી વળી છે ચલો કેટલો જવાનું હો હાય હેઠું નહીં વાટવા ને સીધું આરી વાટવાનું છે ભાઈ આજે મોટું દેખાય ને એટલું જ વાટશું આ બધું સજ પણ વાળવાનું જ છે હવે આ તો ખારું કેવા ખેતરમાં 4 જ 4 આ રે ભાઈ કેનાલ છે હો પણ આમાં હાલ પાણી અમારા કેનાલમાં આવતું નહીં
બંધ કરેલું છે એટલા માટે. તો કેટલી સારું ઉગી છે જોજો, આખી કેનાલ જ છે તો સુધી. કાઠી હશે ને ખાવાની ચોમાસા. જો ભાઈ 2 પોટલા 4 અમારી થઈ જઈ છે. હજી મમ્મી થોડી વાટે છે કારણ કે થોડી જેણી સાર હોય ને તો ઢોરણ ખાવાની મજા આવે એટલા માટે. તો એ વાટ જુઓ ભાઈ કેટલા મસ્ત ડુંગર છે શું કે બાકી મસ્ત. જો ભાઈ જેની પોટલી મારી અને આ મોટું મમ્મીનું મતલબ આ બાજુવાળું મમ્મીનું ભારો કહેવાય. હા જો મસ્ત મજાનું ભાઈ મેં નહીં લીધું છે, નહીં ધોઈ અને હવે અમે રોધવાનું કરીએ છીએ કારણ કે 11:30 વાગવા આવ્યા છીએ અને વરસાદ તો ભાઈ ચાલુ છે, બંધ જ નહીં. થોડી વારે બંધ નહીં રહેતો વરસાદ, તો કશું બનાવતો નહીં. જુઓ રોજ શાક શું બનાવવાનું કહો, એટલા માટે મરચું બનાવશું અને રોટલી, બસ મરચું રોટલી બનાવીએ છીએ. બોલ મરચું વઘારવાની તૈયારી ભાઈ અમે કરીએ છીએ. અને અમારા સંગીતા ભાભીના યુવાનીથી આવ્યું છે આ બરી આવી છે. હા હા બળી આવી છે ભાઈ. જુઓ ભેંસ વિવણી એટલા માટે યુવાના તરફથી આવી છે બળી. ખાઈએ ઉપવાસમાં બધા કી ખવાય તો ખવાય. જો ભાભી રોટલી બનાવે છે અને તમને ખબર એટલે હંચો શીખવા જઈશું. આ યુવાનો હંચો આમાં તો કોમકાજ ચાલુ છે, બ્લાઉઝ સીવવાનું ને એવું બધું. તો આને જો ભાઈ કેટલું બધું મખણ કાઢ્યું આમાં મમ્મીને. જોજો શું કરો છો? કોઈ ના ઘી બનાવવાનું હોય ને વાનું મમ્મી. હા ઘી બનાવવાનું. બરાબર તો ઘી બનાવવાનું ને મખણનું તો શું બનાવ વેચવાનું મમ્મી કે ઘેર ખાવા રાખવા? ખાવા માટે ભેંસ રાખી છે, વેચવા માટે થોડી રાખી છે. બરોબર ચલો ઘી આ તો આપણે બનાવવા માટે મખણ મમ્મી હવે કાઢે. હા હવે અમારે તેલ થઈ જશે ભાઈ, આપણે વઘારી દઈએ. થઈ જશે ભાઈ મરચું અમારું. રોટલીઓ હવે થઈ જવા જઈશું. સાસ ચમકીને કાઢવાની કોઈ ઉપાય છે? સાસ કાઢવાની રેન પછી એમ કંઈ કાઢ લેવાની, બધી તો ના નીકળે મમ્મી. આમાં નાખી દેવાની. ના ખાવા માટે રાખી. અચ્છા એ ખાવા માટે રાખ્યું અને ભાઈ વાનું ઘી બનાવવાનું છે. ચલો આવા જ બનાવવાની તાવેણ બોલો છે ને ખેતર હે ની ના ના જાડી જાડી રે એકદમ સુપરી એની બારની જઈએ કે બારની છો સર કાઠિયાવાડી સર જેની એક સે બાટકી નહીં જબ્બર વિડીયો બનાવે છે. એટલા કઠણ હો ગયા, કઠણ થઈ ગયા છે ને તે નીકળતા નથી આમાંથી કેમ કાઢવું અમારે. આ ફ્રીજમાં મેકીએ ને એટલે બહુ કઠણ થઈ જાય, એટલું કઠણ થઈ જાય એમ બોલ. આનું અમે છે ને હવે ઘી બનાવી દઈશું. હવે ગેસ ઉપર ભાઈ હવે તાવેણ કરવા મૂકી દીધી અને હવે જમ જમ ગરમ થશે એમ ઘી બનતું જશે. જો ભાઈ ઘી સારું ભાવે, મતલબ રોટલી પર મસ્ત મસ્ત ચોખડું હોય, ઘી ગોળ ખાધો હોય તો સારું લાગે. પણ જાણે એ બનતું હોય તાણે બિલકુલ નાકામાં જે સ્મેલ આવે એની મેક આવે એટલે છે ને ભાઈ આપણને તાવેણ ઓછી ગમે. પણ ઘી પછી બની જાય ને એટલે સારું ભાવો. હાલ તો થોડી વાર તો નહીં સુગંધ આવશે એટલે નહીં ગમે મને. કમ્પ્યુટર કામ ભાઈ મારો ભાઈ સ્ટુડિયોનું કરે છે એટલા માટે કોક બનાવતા હશે. બરાબર ખાવાનું થઈ જશે. હવે લોકો જમી લેશે, આપણે તો ખાવાનું નહીં. શું આપણે તો ઉપવાસ. જો ભાઈ ઘી બની જશે આપણું. આ છે ભાઈ અમારા મમ્મીના હાથનું મસ્ત મસ્ત ઘી. હા
છોકરો ટેનિસ રમું છું ભાઈ, બેડમિન્ટન. મને તો ટેનિસ જ યાદ આવી જાય છે. બેડમિન્ટન રમું છું ભાઈ. જો અમારા ખુશબુન તો આજ તો ખૂણામાં ભાઈ પૂરી છે. શમ કે અમારા એરિયા હવે ભાઈ વિવાહવાની છે, એટલા માટે એના માટે થોડી વ્યવસ્થા કરીએ છીએ. જુઓ ખોણ ખોઈ સી રહ્યો. પેલ બાજુ રહ્યો અમારું ગુંજન. શેવું કર્યું છે પણ હવે તમે જોજો યા. તણા તો ચોમાસું છે ભાઈ. જુઓ ભાઈ મંડી છે ખાવા બાગી આને પાસે. તો આ છે અમારો ઝેણો ચકડો શેડ ભાઈ, બહુ વધારે મોટો નહીં, માપનો જ છે. ઢોર છે નહીં, મને જોર ભારી નહીં એટલે મને મારવા આવ્યું છે. અમુક ટાઈમે મને બીક લાગે પછી એવો નાખી. છોકરી જોઈ રહી છે ભાઈ. હા ચલો વસ્ત ખાસ બધી પડી જશે ને. હવે કોઈક વધવાની વિચારીએ છીએ કે હું અમે બનાવીએ કે ભાઈ ચોમાસું છે એટલે હમણાં તો છે ને રેસીપીઓ બનાવીને ખાસ કરવાનું છે. ચોમાસાનું બીજું કશું કામ હોય નહીં ભાઈ, એટલા માટે તો મેં કોઈક વિચાર્યું છે કે બટાકાનું શાક બનાવશું અને પૂરી બનાવશું. પ્રોગ્રામ બરાબર, મજા આવશે ખાવાની. આલુ પૂરી કહેવાય, આલુ પૂરી. મમ્મી આવી? ખુશાલભાઈ રેડી થઈ જાય છે મારે. જો તાવા આવે તો અને પણ હવે તૈયાર થઈ જાય. ઉતરા હજી આવે છે સિદ્ધરાજ. એનું નામ સિદ્ધરાજ છે ભાઈ. અને બાબરી હતી જેનો વિડીયો મેં મૂક્યો છે, તમે લોકો જોજો સિદ્ધરાજભાઈનો. જો ભાઈ મમ્મી અત્યારે કરે છે ભાઈ નારિયેળ કરે છે, ભેંસનું મોની તું એટલા માટે. કેવું થઈ ગયું મમ્મી? જોઈએ હવે કેવું નીકળે સમયથી. તે પણ બહાર ના રાખીએ, થેલીમાં નહોતું રાખવાનું. હાય શું થાય બેટી? હા પાપા મમ ખાવાના. સારું નીકળ છે હે. પોણી ખખડા છે? પોણી ખખડતું નહીં તાને. નારિયેળ ભાઈ ફોલી દીધું છે અને હવે અમે બનાવીએ છીએ સુખડી. તો મમ્મી ગોળ કતરા છે, ગોળ કતરાઈ રહ્યા પછી આપણે બનાવીએ સુખડી. ગોળ આપણો ભાઈ ઓગળી જવા આવ્યો છે મસ્ત ઘીમાં. હાલ એવું લાગતું હશે કે ઘી વધારશે, પણ એ તો હમણાં જુઓ મસ્ત એક રાર થઈ જશે. હવે સુખડી ભાઈ કૂણી બનાવી એના માટે આપણે દૂધ નાખશું અંદર. દૂધ નાખવાથી સુખડી મસ્ત કૂણી કૂણી બને છે ભાઈ. સુખડી આખા કૂવા પર પોકાળવાની હોય એટલે વધારે બનાવી પડે ખડી બધી. તો મમ્મી એમ કહેતી હતી કે આ સુખડી છે ને ભાઈ અમારે આખા કૂવા પર આપવી પડે છે, એટલા માટે અમે વધારે જ બનાવીએ છીએ. આ બધી હવે આજુબાજુ જેટલો પણ કર્યું છે ને બધો અમે થોડી થોડી આપી દઈશું. બધો ખવાય કે પ્રસાદી તો ભગવાનની બધાનું ખવાય એટલા માટે. તો ભાઈ અમે આવી જઈએ મંદિરે આવ્યા છીએ, દીવાબત્તી કરવા આવ્યા છીએ, મતલબ જે અમે થાળી મોની હતી ને એ કરવા આવ્યા છે. તાવ તો આમ રહેજો બેટો, આ કૂવો છે અમે તરો શંકર કાકાના ઘર ભાઈ અમારો કૂવો છે મસ્ત મજાનો જુઓ. પણ બીક લાગે એવો છે કોઈ આડે હંસ નહીં એટલે પોણી ભરેલું સમય. અચ્છા માળા જ કર્યા જોજો હે. કાટલી થઈ જઈ હોય તો ને કે પૈસા લાવીશ માં, અને તારી ઈચ્છા એવી હતો વળી પાર થઈ જા. નહીં પોણી નહીં મમ્મી. સારું નીકળે એટલે બસ પોણી ના હોય તો ખરાબ નીકળી. ખરાબ છે બગડી જાય. લે હા લે રોજ જાગ જ હવારી કરી દે હું ખાલી એમને ઘેર ફોડી
બેસી બેસી અને બે વાન ભૂલ જાને તો એ મને હતા ને સલા સલા હતા ને આ જો ભાઈ ચલો મહેમાન આવ્યા છે નાસ્તો કરવા સોરી ભાઈ સાહેબ પ્રસાદી ખાવા કૂતરો આવી જશું ભાઈ જુઓ મજાકથી હટકે પ્રસાદી ખાવા આવ્યો છે છોકરો આવ્યો છે હા તો એમ કહેતી હતી જો ભાઈ 8 વાગવા આવ્યા છે અને અમે આલુ પૂરીનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો છે કારણ કે નહીં કરવી કારણ કે ભાઈ અમારા ખુશાલભાઈ થોડા બીમાર છે એટલા માટે તળેલું નહીં ખાવું નહીં મારા ભાઈ કહેશે બનાવો પણ નહીં બનાવીએ આજે બહુ સખત બીમાર છે ખુશાલ એટલા માટે અને કાવ્યા નહીં એવું જ છે શરદીની ઉધરસ થોડી થઈ છે તો અમે સાદું બટાકાનું શાક બનાવશું અને સાદી રોટલી બનાવશું અને વિડીયોને આપણે આટલો જ રાખીએ છીએ કારણ કે પછી છે ને મારે બહુ મોડું થઈ જશે એટલા માટે અને બીજું કાલે ભાઈ મસ્ત વિડીયો બનશે સમકો કાલે છે અમારા ભાભીનું વ્રત બરોબર હનું વ્રત છે એ બધું તમને હું કાલે કે પણ આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ અને તમારે મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો આજે